રશિયાની યુક્રેનના યુદ્ધ બાદ હવે અમેરિકા ઇઝરાયલનો ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને લઈને સુરતના ઉદ્યોગોને ટકાવી રાખવા માટે ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન દ્વારા એક જ પાળી એટલે કે 12 કલાક જ ફેક્ટરી ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. તો યુદ્ધ લાંબુ ચાલવાની આશંકા પણ વ્યક્ત કરાઈ હતી. તો કોઈને ફેક્ટરી બંધ કરવી હોય તો કરી શકે છે તેમ ફેડરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં વપરાતા વિવિધ પ્રકારના યાર્નના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તો બીજી તરફ યુદ્ધની સ્થિતિને જોતા વેપારીઓમાં પણ ફફડાટ છે, જેના કારણે નવા ઓર્ડરમાં ધરખમ ઘટાડો થયો છે. માર્કેટમાં તૈયાર કાપડનો ભરાવો થઈ રહ્યો છે અને પેમેન્ટની સાયકલ પણ ખોરવાઈ રહી છે. જો ઉત્પાદન અવિરત ચાલુ રાખવામાં આવે તો ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે. તે યુદ્ધની પરિસ્થિતિને લઈને ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવાયો છે, જેમાં હવે એક જ પાડી એટલે કે 12 કલાક જ ફેક્ટરી ચાલુ રખાશે. પ્રોડક્શન કાપ કરવા બાબતે સૂચન કરાયું છે. ઉદ્યોગને ટકાવી રાખવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું ફોગવા પ્રમુખ અશોકભાઈ જીરાવાલે કહ્યું હતું અને સાથે જ જણાવ્યું હતું કે કારીગરને ફરજિયાત સાચવવા જ પડશે. 1 એપ્રિલ 2026 નિર્ણય અમલી બનશે. યુદ્ધ લાંબુ ચાલવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. તો તમારા પ્રોડક્શન અંગે તમામ નિર્ણય લેવાનો છે અને કોઈને કોઈ ફેક્ટરી બંધ કરવી હોય તો કરી શકે છે તેમ વીવર્સ એસોસિએશન દ્વારા જણાવાયું હતું. અગાઉ ગૂગલ રિવ્યૂ ફોર્મ દ્વારા વીવર્સોના સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં વેકેશન પાડું 15 દિવસ ચાલુ રાખવું કે 12 કલાક દિવસમાં ફેક્ટરી ચાલુ રાખવી એ બાબતે સૂચનો મંગાવ્યાનું જણાવ્યું હતું. નમસ્કાર, હું અશોક જીરાવાલા. આજે ફોગવાની અને સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી. તેની અંદર આશરે મોટી સંખ્યામાં વીવર્સો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા, વીકલી 2 રજા રાખવાની છે. પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી. પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે અને સર્વાનુમતે એક સુરમાં એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રી બંધ રહેશે. જો યુદ્ધની સ્થિતિ વધુ વણશે અને યાર્નના ભાવ કાબૂમાં ન આવે તો આગામી દિવસોમાં વધુ કડક નિર્ણયો લેવાની તૈયારી પણ ઉદ્યોગકારોએ રાખી છે. હાલ પૂરતું પ્રોડક્શન કાપ દ્વારા માર્કેટમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.